નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપટ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ત્યારે આપણે અત્યાર સુધીમાં યુનિટ 1 છે એ પાઠ્યપુસ્તકમાં સમજી ગયા અને એસએમમાં પણ સમજી ગયા। તો હવે આપણે ગ્રામર છે તેનો અભ્યાસ કરીશું। તો અત્યાર સુધીમાં તમારે જે ગ્રામર આવી ગયું છે પહેલાં આપણે તેનું રિવિઝન કરી લઈએ। એ માટે મેં તમને જેમ કીધું હતું તેમ તમારે અલગ જે ગ્રામર બુક છે તે બનાવવાની છે। તો એ માટે તમારે એક બુક લઈ લેવાની। એ બુકમાં પહેલાં પેજે તમારું નામ લખવાનું છે, પછીના પેજે તમારે ઇન્ડેક્સ બનાવવાનું છે અને પછી આપણે લખવાની શરૂઆત કરીશું। તો આ પેજે તમારે ઇન્ડેક્સ બનાવવાનું છે, ત્યાં ઉપર લખવાનું પહેલાં ઇન્ડેક્સ, પછી તમારે સ્કેલની મદદથી અહીંયા 3 ખાના પાડી લેવાના છે। આમાં જેમ જેમ તમારે ટોપિક ચાલતા જાય તેમ તેમ તમારે ટોપિકના નામ લખવાના થશે। તો પહેલા ખાનામાં આપણે શું લખશું તો કે નંબર, ટોપિકના જે નંબર હોય કે પહેલો ટોપિક બીજો ટોપિક એ લખીશું। પછી આપણે લખીશું ટોપિક, એટલે કે આપણે જે લખવાના છે ટોપિક સમજવાના છે તે ટોપિક, અને પછી લખીશું પેજ નંબર, જે તમારે બુકમાં સાથે સાથે લખતા જવાના છે। તો આજે આપણે હવે કયો ટોપિક શીખીશું, જે આપણે અત્યાર સુધીમાં આપણે આવી ગયેલું છે એનું રિવિઝન કરવાનું છે। તો પહેલો ટોપિક આપણે શીખીશું આર્ટિકલ એ અને એન, કે જે આપણે આગલા ધોરણમાં પણ આવી ગયેલું છે। તો આપણે પહેલો ટોપિક લખીશું એ અને એન, અને પેજ નંબર આપણે થશે પેજ નંબર આ ઇન્ડેક્સનું પહેલું, પછી આ પેજ છે એ બીજું, અને આ પેજ છે તે ત્રીજું। તો આપણે અહીંયાથી એ અને એનનું છે એ રિવિઝન આપણે શરૂ કરીએ। તો ઉપર આપણે લખીશું એ અને એન, એન। તો તમારે આ ટોપિક પહેલાના ધોરણમાં આવી જ ગયેલો છે। તો હવે આપણે અહીંયા લખીએ એ અને એન। તમારે લોકોએ પણ સાથે સાથે લખતું જવાનું છે અને સમજતું પણ જવાનું છે। તો આપણે પહેલાં એનો વારો લઈએ, એટલે પહેલાં આપણે એ લઈ લઈએ। તો એનો એ છે એ ક્યાં ક્યાં મૂકવામાં આવે છે અને તેનો ઉપયોગ અને તેના કેટલાક આપણે ઉદાહરણ જોઈ લઈએ, એટલે કે તમને તે કદાચ ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ આવી જાય। ઉપયોગ અને ઉદાહરણ। તો કે તમને ખબર જ હશે કે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે એનો ઉપયોગ છે એ વસ્તુનો નિર્દેશ કરે છે। તો આપણે અહીંયા એરો કરી અને લખીશું કે એ છે તે વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે કોઈ વસ્તુ દર્શાવે છે। પછી આપણે આગળ લખવાનું, તો કે એને ક્યાં મૂકવામાં આવે છે, તો કે એને આપણે જે ગણી શકાય તેવી વસ્તુઓ હોય, પ્રાણીઓ, વ્યક્તિઓનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અથવા તો એ મૂકીએ છીએ। તો લખશું આપણે અહીંયા કે એનો ઉપયોગ શું, તો કે ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણીઓ કે વ્યક્તિનો ઉલ્લેખ
કરીએ ત્યારે નામની પહેલા એ મૂકવામાં આવે છે. કે આપણે જે વસ્તુને ગણી શકતા હોય તે વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય કે આ વ્યક્તિ ત્યારે નામની પહેલાં એ મૂકવામાં આવે છે. પછી એ ક્યારે મુકાય તો કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય ત્યારે શબ્દની પહેલાં એ મુકાય છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે એ ક્યાં મુકાય છે. પહેલાં તો એ વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે કોઈ વસ્તુ દર્શાવે છે. પછી ગણી શકાય તેવી વસ્તુઓ માટે, પ્રાણીઓ માટે, વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ મુકાય છે. અને ત્રીજો પોઈન્ટ આપણો શું થાય તો કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય વ્યંજનથી તો શરૂ થતો હોય અને એક વચનમાં હોય ત્યારે શબ્દની પહેલા એ મુકાય છે. તે એક વચનમાં હોય ત્યારે નામની પહેલા એ મુકાય છે. એ મૂકવામાં આવે છે. તો હવે આપણે તેના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ આપણે અહીંયા તેના ઉદાહરણો લખીશું. તો કે અ બુક લખી શકીએ ને, અ બુક. તો બુક છે એ વસ્તુ છે એટલે તેની આગળ આવ્યો એ. પછી બીજું ઉદાહરણ તો કે અ કાઉ. તો કે તે એક પ્રાણી છે એટલે તેના નામની પહેલા પણ આવ્યો એ. પછી જોઈએ તો કે અ બોય એટલે કે તે એક વ્યક્તિનો ઉલ્લેખ થયો. જેમ મેં આગળ કીધું કે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવો હોય, પ્રાણીનો ઉલ્લેખ કરવો હોય, વસ્તુનો ઉલ્લેખ કરવો હોય તો તે નામની આગળ એ મુકાય છે. એટલે બોય છે એ વ્યક્તિ છે એટલે અને એક વચનમાં છે એટલે ત્યાં પણ આવશે એ. પછી અ ટ્રી તો તે વનસ્પતિ થઈ, પણ એક વસ્તુ તો છે જ અને એક વચનમાં છે એટલે તેની પહેલા પણ એ આવશે. પછી આપણે લખીશું કાર. તો એ પણ એક વસ્તુ જ થઈ તો આની આગળ શું આવે એ. તો અહીંયા પણ એ આવશે. પછી આપણે જોઈએ તો કે કોટ. તો કોટ છે એ પણ વસ્તુ થઈ એટલે એની આગળ પણ આવશે એ. એ આવ્યો. પછી અ બાઈક. તો બાઈક પણ એક વસ્તુ થઈ એટલે આવશે બાઈક. તો આ બધાય થયા એનો ઉપયોગ ક્યાં થાય તો કે એ ક્યાં મૂકવામાં આવે છે તો કે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય ત્યારે નામની પહેલા એ મુકાય છે. તો આપણે એના ઉદાહરણો જોયા. હવે પછી આપણે આગળ જોઈએ એન. તો એનનો ઉપયોગ અને
ઉદાહરણ આપણે જેવી રીતે એનો ઉપયોગ અને ઉદાહરણ જોયા એવી રીતે હવે આપણે એન અને તેનો ઉપયોગ અને ઉદાહરણ જોઈએ. તો એની જેમ એ પણ છે એન છે એ પણ વસ્તુનો નિર્દેશ કરે છે. તો એ પણ આપણે લખી લેશું. એન એ વસ્તુનો નિર્દેશ કરે છે એટલે કે વસ્તુ છે એ દર્શાવે છે. પછી ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણીઓ અને વ્યક્તિઓ ઉલ્લેખ કરીએ. એની જેમ જ એન એ ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણીઓ કે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે એન મૂકવામાં આવે છે. આ બે પોઈન્ટ છે એ અને એનમાં સરખા થશે કે એ અને એન બંનેનો ઉપયોગ એ ગણી શકાય એવી વસ્તુઓ, પ્રાણીઓ અને વ્યક્તિનો ઉલ્લેખ કરીએ તેના પહેલા એન મૂકવામાં આવે, એ અને એન મૂકવામાં આવે છે. તો ત્યારબાદ હવે આપણને એમ થાય કે એ અને એન એ તો બે સરખું જ છે, ખબર કેવી રીતે પડે? તો એના પોઈન્ટમાં આપણે જોયું કે જે વ્યંજનો હોય અને એક વચનથી શરૂ થતા હોય એની આગળ એ મૂકવાનો. તો એન ક્યાં મૂકવાનો? તો એન છે એ સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. જે સામાન્ય નામ હોય એનો ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય ત્યાં અને તે એક વચનમાં આપેલો હોય તેની પહેલા એન મુકાય છે. એ ક્યારે મુકાય? તો કે એક વચનમાં હોય અને વ્યંજન આપેલા હોય ત્યારે એ મુકાય અને જ્યારે સ્વર આપેલા હોય ત્યારે એન મુકાય છે. તો આ સ્વર કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 છે એ આપણા સ્વર છે અને બીજા બધા છે એ વ્યંજન છે. તો એ સ્વર આવે એની આગળ એન મુકાય. તો આપણે યાદ રહે એટલા માટે એ પોઈન્ટ પણ આપણે એનમાં લખી લેશું. જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી, તો આપણા સ્વર છે એ આપણે ભૂલાઈ ન જાય એટલે અહીંયા લખી લઈએ. તો કે ક્યાં છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. તો આપણે વાક્ય લખીએ કે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને એક વચનમાં હોય અને તે એક વચનમાં હોય ત્યારે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. આપણે એની જેમ જ છે, બે પોઈન્ટ તો સરખા છે કે એ અને એન બે છે એ વસ્તુનો નિર્દેશ કરે છે અને બેનો ઉપયોગ ક્યાં થાય? તો કે વસ્તુઓ, પ્રાણીઓ અને કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવો હોય ત્યારે એ અને એન મૂકવામાં આવે છે. તો આપણે મૂંઝવણમાં મુકાઈ જાય કે બેયમાં સરખું છે તો એ ક્યાં મૂકવો અને એન ક્યાં મૂકવાનો? તો કે સામાન્ય અક્ષરનું જો ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય તો એન મૂકવાનો અને જો વ્યંજનથી શરૂ થતું હોય તો એ મૂકવાનો.
અને તે એકવચનમાં હોવું જોઈએ ત્યારે. તો હવે આપણે એનના ઉદાહરણ પણ જોઈ લઈએ. એનના ઉદાહરણો કે એન છે એ ક્યાં મૂકવામાં આવે છે. તો અન એપલ, વસ્તુ છે અને એમાં આગળ આવ્યો સ્વર, એ આવ્યો એપલમાં આગળ સ્વર એટલે આવશે, એટલે આગળ આવ્યું એન. પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે અન એલિફન્ટ, એલિફન્ટ આવ્યું તો કે ઈ આવ્યું એટલે ઈ છે ઈ સ્વર છે એટલે આપણને કીધું છે કે એનો ઉપયોગ જ્યારે સામાન્ય અક્ષરનો સામાન્ય ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય અહીંયા આપણે શું મૂકવાનું એન, તો એ પણ આમાં એલિફન્ટમાં પણ એન આવશે. પછી જોઈએ તો કે અન એગ, તો ઈ પણ સ્વર આવ્યો એટલે આપણે અહીંયા એન મૂક્યો. પછી અન અમ્બ્રેલા, તો એક વસ્તુ થઈ તો આપણને કીધું છે કે જ્યારે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પણ અનનો ઉપયોગ કરવાનો, ખાલી જગ્યામાં અન મૂકવાનું અથવા એન મૂકવાનું. તો અહીંયા આપણે અમ્બ્રેલાની આગળ પણ એન આવશે. પછી આવશે ઇન્ક પોટ, ઇન્ક પોટ, તો એની આગળ પણ એન આવશે કારણ કે આઈ છે ઈ સ્વર છે એટલા માટે અન છે ઈ આવશે. પછી અનિયન, અનિયન એટલે ડુંગળી, તો એની આગળ પણ એન આવ્યો કારણ કે ઓ છે ઈ સ્વર છે એટલા માટે. પછી આઈસ્ક્રીમ, તો એની આગળ પણ આવશે એ એન એટલે કે અન. કેમ તો કે આઈ છે ઈ સ્વર છે એટલા માટે તેની આગળ આવશે એન. તો આ બધાય થઈ ગયા એનના ઉદાહરણ. તો હવે આપણે આગળ પણ ભણી ગયેલા અને આપણે અત્યારે રિવિઝન પણ કર્યું એટલે આપણને ખબર પડી જાય કે એ એન અન અને એ છે ઈ ક્યાં મૂકવું. તો હવે આપણને વધુ અભ્યાસ થાય એટલા માટે અહીંયા એક્સરસાઇઝ લીધી છે જે આપણે અત્યારે શીખી ગયા એ અને એન. તો તમારે લોકોએ હવે ના જવાબ છે એ આપવાના છે. તો કેવી રીતે આપણે પૂરતા જઈએ અને જોતા જઈએ. તો પહેલી ખાલી જગ્યા આપેલી છે એમાં શું છે સ્કૂલ છે, સ્કૂલ લખ્યું છે તો એનો જવાબ શું આવશે. તો સ્કૂલની આગળ એ લાગે કે એન લાગે. તો સ્કૂલની આગળ એ લાગે કારણ કે તે વ્યંજન છે. સ્કૂલ બોલી એટલે એસ છે એ વ્યંજન છે એટલે તેની આગળ આવશે એ. પછી પેન છે એમાં પણ એ પણ વ્યંજન છે એટલે પેનની આગળ પણ આવશે એ. પછી પેન્સિલ, તો પેન્સિલ છે એ વસ્તુ છે એટલે એ કે એન આવશે પણ શું આવશે તો કે એ આવશે. કેમ તો કે એ પણ વ્યંજન છે અને એક વચન છે એટલે આપણે એમાં એ મૂકીશું. પછી છે આંટ, આંટ એટલે કે કીડી, તો એ છે એ સ્વર આવ્યો તો શું આવે એન. પછી છે ઓલ્ડ, તો ઓ પણ છે એ પણ સ્વર છે એટલે આપણે અહીંયા પણ એ એન અન આવે. પછી ચાઇલ્ડ, તો એ પાછું આવ્યું વ્યંજન એટલે આમાં આવશે એ. પછી અવર, અવર એટલે કલાક, તો અવરમાં એચ આપેલો છે પણ એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ છે એ અવર, અવર એટલે અ આવ્યો એ પણ સ્વર છે એટલે અવરમાં પણ એ એન લાગશે, અન લાગશે. ઇન્ક, તો આ આગળ આવ્યો જે સ્વર છે એટલે એમાં પણ એન છે એ લાગશે. પછી આવ્યું સિંગર, તો એ
વ્યંજન આવ્યું. સિંગરનો એસ છે એ વ્યંજન છે એટલે એ લાગશે. પછી છે સેન્ટર, તો સેન્ટરનો સી છે એ પણ વ્યંજન છે એટલે એમાં આવશે એ. પછી બનાના, જે ફળ છે બનાના એટલે કેળા, તો એમાં પણ આગળ એ લાગશે. પછી છે બસ, તો બસ પણ છે એ વ્યંજન, બી એટલે વ્યંજન થયો તો એની આગળ પણ એ જ આવશે. પછી આવ્યું અંકલ, તો યુ છે એ શેમાં આવે તો કે સ્વરમાં આવે. ક્યાં છે આપણા સ્વર તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ, તો આમાં પણ આવશે એ એન એટલે કે એન. પછી ડોગ છે એ પ્રાણી છે એટલે એ અને એન તો આવે જ, પણ એ આવે કે એન, તો ડી છે એ વ્યંજન છે એટલે આમાં એ લાગશે. અને ટેબલ છે નીચે એ પણ વ્યંજન છે એટલે આમાં પણ એ આવશે. તો આપણે હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય, તેને કઈ જગ્યાએ કેવી રીતે આપણે મૂકી શકીએ. તો કે સ્વર હોય તો એની આગળ આપણે એ એન એટલે કે એન મૂકવાનું, અને જો વ્યંજન હોય તો એની આગળ આપણે એ મૂકવાનું. તો હવે આગળનો અભ્યાસ એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.